ટીઆરપી કાંડ જે અગ્નિકાંડ બન્યો છે અને આજે 1 વર્ષ પૂરું રહ્યું છે એની વર્ષી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આજે ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને ગઈકાલે પોલીસ કમિશનરને આવેદનપત્ર દેવાના છે. એના પછીના દિવસે રાજકોટ શહેરની અંદર પત્રિકાનું વિતરણ કરવામાં આવશે. એના પછી રથનો કાર્યક્રમ છે અને રવિવારે સાંજે 7:30 જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ માર્ચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપણે ટીઆરપી કાંડને 1 વર્ષ પૂરું થયું ત્યારે વર્ષી પૂરી છે ત્યારે એક કેન્ડલ માર્ચ કરવામાં આવશે. ખાસ કરીને આજના કાર્યક્રમમાં કઈ રીતના વિરોધ છે, મૂળ કેટલા આપણે કાર્યકરો છે, કેમ કે કાર્યકરો પણ અત્યારે દેખાતા નથી. આપ પણ જોઈ શકો છો અમારા કાર્યકરો સામે જ બધા ઊભા છે. પોલીસ મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવા છે કે સાહેબ ટીઆરપી કાંડના અધિકારી શું કામ ટાર્ગેટ બનાવવામાં આવે છે. આમાં પદે અધિકારીનો પણ રોલ મોટો છે, જેમાં ભાજપના કોર્પોરેટરો છે, ધારાસભ્ય છે. એની સૂચના પ્રમાણે જ આ બધે રાજકોટમાં ગેરકાયદેસર કામ થયા છે. આ કાંઈ સાગઠિયાની કોઈ તાકાત બહારની વાર છે, પણ આ ભાજપના શાસકો અને ભાજપના પદાધિકારી આમાં સામેલ છે. ટીઆરપી ગમ હું રાજકોટમાં વિરોધ પક્ષના નેતા શ્રી કોર્પોરેશનમાં આજે જે રજૂઆત કરવાનો છું એ મુજબ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનને 1 વર્ષ જેવો સમય 25 તારીખે થાય છે. કોંગ્રેસ દ્વારા જે માંગ કરવામાં આવી હતી કે ટીઆરપી ગેમ ઝોનમાં જે લોકોના મૃત્યુ થયા છે તેના વારસદારને એક નોકરી આપવાની, પરંતુ રાજકોટના કમિશનરે ધ્યાનમાં લીધું નથી. રાજકોટના ટીપીઓ જે તે સમયના તત્કાલ ટીપીઓએ 262ની નોટિસ મુજબ આ ખસેડવાનો હુકમ કરેલો હતો. તો એ હુકમ કોના અનુસંધાને, કોના હુકમથી રોકાણો, કોના ઓર્ડરથી અટકી ગયું કામ, એ પણ જો એ પ્રશ્ન તેથી સાગઠિયાએ ઓર્ડર કર્યો તો એ અટકાવ્યો ન હોત તો ટીઆરપી ગેમ ઝોન બન્યો જ ન હોત. અને જેને અટકાવ્યો છે એની વિરુદ્ધ પગલાં લેવા માટેની અમે રાજકોટના કમિશનરને લેખિતમાં જાણ કરી છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના નિંભર તંત્ર અને ભાજપના ભાઠાયું કરતા અને ભાજપનું પીઠું બનીને કામ કરતા કમિશનરશ્રીએ એની સામે કોઈ એક્શન લીધા નથી, એની સામે એફઆઈઆર કરી કોઈ એક્શન લીધા નથી. એની રાજકોટના મેયરશ્રીને અમે આજ વિનંતી કરવાના છીએ કે આજ રાજકોટના પ્રથમ નાગરિક છો, આપની પણ ફરજ બને છે એક રાજકોટના નાગરિક તરીકે, રાજકોટના પ્રથમ નાગરિક તરીકે અને એક મહિલા મેયર જ્યારે હો ત્યારે સંવેદનશીલ સરકારની વાતો કરનાર, સરકારને પણ મારે વિનંતી કરવાની છે કે આ લોકો ઉપર તમે કેમ એક્શન લીધા? શું એ તમારા સાગરીતો છે, તમારા કાર્યકરો છે, તમારા કોર્પોરેટરો છે, એટલા માટે પગલાં નથી લેવાતા? આની રજૂઆત હું બોર્ડમાં પણ કરવાનો છું. રાજકોટમાં 1.5 ઇંચ વરસાદ પડવાથી રાજકોટના ગૌલીવાડ જેવો વિસ્તાર તમે જોજો.